તો કેમ છો મિત્રો? મજામાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ। જો દી મહારાજ એકદમ ઉગી ગયા છે અત્યારમાં મોર્નિંગમાં। તો બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ। તો અત્યારમાં થોડુંક ઠંડી વધારે છે, ઠંડક વધારે છે સારી બાજુ। તમે જો ઝાકળ જેવું વાતાવરણ છે। ઓલી પવન છે કે હાવ ધીમી ધીમી ફરે છે ને ઓલી ફાસ્ટ ફરે છે। ઓલી ધીમી ધીમી ફરે છે એટલે પવનની ગતિ ઓછી છે, પવન ચક્કીની ગતિ ઓછી છે। તો ચાલો પેલા ગાય દોવાનું કામકાજ કરી હોય। ગાયું રોપાણીને નથી દોઈ લાગતી ગાય, આપણે તો થશે બાંધ્યું છે 3 રાતોડી, ગોરલ ને હિરલ। મારા પપ્પાની મોર્નિંગ થઈ ગયા જીરું ઉપાડવા, અને આપણે તોય થોડાક લેટ જાગી ગયા। થોડોક વહેલા જાગ્યા હતા પણ આપણે બ્રશ એવું કર્યું એટલે મોડું થઈ ગયું। હવા હાથ ઉપર થઈ ગયો ટાઈમ। તારો પેલા ગાય દોઈ લેવી। હાલો તો મોર્નિંગમાં પેલા ગાય ફટાકે દોઈ લેવી। તે મોરો કાઢ નાખ્યો છે ને આ રહ્યું। આને શું હજારમાં ગાય ગોબરમાં બેઠી હોય ને બધી આમાં ગોબરમાં, એટલે આમાં સ્મેલ એની આવતી હોય, એટલે દાવામાં બહુ ઓલી તકલીફ કરાવે છે। જો એને કાકતરામાં દીધું લાગે છે। એ તોફાની વધારે સાવડિયા કારે ને આ બહુ મસ્ત, મને બધા એ ગમે છે પણ તોફાની છે। આ ઓમ શાંત છે। તો ચાય પીને એકદમ ફ્રી થઈ ગયા। હવે ચાય પીધી, નાસ્તો નથી કર્યો, ખાલી ચા જ પીધી છે। અને જો અમારા શાકભાજીમાં વહી આવ્યા, અને રીંગણીને આપણે કટિંગ કરી વાળી હતી બધી, રપાયામાં બધી કટિંગ કરી વાળી હતી। હવે આમાં રીંગણા બેસવા મળ્યા છે, અને આમાં ધાણી પણ વાવી છે, અંદર ધાણી પણ ઉગી છે। અને આ જો ડુંગળી કેમ છે, ડુંગળી જોવો ખાલી। અને આ ડુંગળી તો ક્યારે આવી મને નથી ખબર રહી, કેમ કે આ ડુંગળી તો આપણે એક વાર બતાવી નથી, કેમ કે ઓલી ડુંગળી વાંકણે છે ને એ ડુંગળી જ બતાવી છે, આ ડુંગળી બતાવી જ નથી। इसलिए इस प्याज को हमको कभी देखा नहीं, आज पहली बार देखा। ये हमारा जुवार है, जुवार क्या बोलते हैं वो, जार जार है, जार जार નું વાવેતર। जार દિવસે ને દિવસે વધતી જાય છે, ગ્રોમાં જ છે એ। અને જીરું અને ઘઉં એ પણ ગ્રોમાં છે। અમારો રજકો પણ ગ્રોમાં જ છે, કેમ કે રજકાનો ઉપાડ વધારે થાય છે, કેમ કે હવે કાંઈ બહુ છે નહીં સરવા ક્યાંય, એટલે શરણ તો જાજુ છે અમારે, પણ એમાં એવું છે કે વાડી અંદર ક્યાંય ગયું આવે હકે એમ છે નહીં। હવે આ જીરું લેવાઈ જશે તરત, ત્યાં ગાયું એ બધા જશે પછી સરવા, પણ ત્યાં સુધી રજકામાં ને એમાં। મોર્નિંગમાં આંટો મારવાની બહુ મજા આવે વાડીમાં। મોર્નિંગમાં બહુ મજા આવે આંટો મારવા, પછી કામ કરવાની બહુ મજા આવે। ઓલા એટલે આપણે જવી જીરું ઉપાડવા ત્યારે મજા આવી છે। મેં ચા પીધી, નાસ્તો નથી કર્યો। જો આપણા ખાટલો અહીં પડ્યો છે, આ બેસવા માટે સ્પેશિયલ રાખ્યો છે આપણે। રાતે બેસવું હોય કે દિવસે બેસવું હોય, બપોર તડકો હોય ત્યારે બેસવાનું હોય, એટલા માટે। તો હાલો પછી મળવી અમને, ઘડીક કામ કરી વાળવી અને જીરું ખેંચી લેવી, ઘડીક ઉપાડવાનું છે એટલે। રાતોડી કેમ થાય છે ઠેકડા મારવામાં? ઓલી બેન બહાર બદલાઈ લીધી છે।
શું લાયા તે તાંદોળિયો ને તો મિત્રો હતા જો જીરું પડવાનું કામકાજ ચાલુ હતું ને ફિલહાલ 11 જેવા વાગી ગયા છે તો ટાઈમ થઈ ગયો છે અમારે 16 કિલામાં એક છોડવો છે અમારે 16 કિલા જીરા વાવેતર છે ને એમાં એક છોડવો જો આવો છે દેખાય ને તમને આવો પાકમાં થયો છે એ તમે એવું ન વિચાર કરતા કે ભાઈને આખી વાડી એવી છે ક્યાંક ઓલા બ્લોક જે રહ્યો ને એમાં તો હાવ નાનું હતું હાવ પણ ઓલે કાલે નતો ઓલો વિડીયો જોઈ કે સંતોષ રખાય સમજાણું ગમીનું ના ના વાંધો નહીં આવે એવું કેવું છે મારું આ દેખાય ત્યાં હું જીરું છે પણ પારું છે જો આવું એટલે ભાઈ તમે ઠાર લેવાના હતા ને ઠાર નહીં આવે હવે તો નાની ગાડી લઈશું નાની ગાડી ના ના જીરું સારું હોય મિતભાઈ બતાવો જો આ રહ્યું હે આ લગભગ એકરાવાળાને તો ભરાઈ જશે હા એકરાવાળાને ભરાઈ જશે શિફ્ટ ગિફ્ટ આવી તો છે ને હે બાપા ઠાર તો નહીં આવે હવે ઠારનું કે આવવાનું કેન્સલ રાખ્યું ઓલા જીરામાં આપણે આ જીરું દેખાય ને એમાં ઠાર લઈશું ઠાર કદાચ જો આ જીરું રહ્યું ને એ ઠાર લાવે અમારે એક ભાગવું પડશે નકર અમારે એક ભાગવું પડશે અમે કેમ તો બધા એમ જીરું વાગ્યું એટલે એમ જ થાય મિત્રો આખી વાડીમાં જીરું વાગ્યું હો આખી વાડીમાં સમજાણું મિત્રો એમાં એવું સુકાઈ ગયું હોય ને એટલે તગા રાખવા પડે છે અમારે કેમ કે અમે બીજી માણા રહ્યા ને બધે નોકરિયાત રહ્યા હવે રમી જાય નોકરિયાત માણા જો ના ના આ જીરું સારું છે નથી વાંધો કેટલુંક રોકાણ કર્યું જીરામ અમે આમાં 4 કિલોનું વાવેતર છે હા પછી 1000 રૂપિયા ગણવાના મણ જીરા કિલા બીના 1000 રૂપિયા તે 16000 ઈ બારું કાક ડીએપી નાખ્યું છે તી બારું કાક છાંટવાનું નાખ્યું છે કાક હળ માર્યું અને વાવવાનો એ બધો ખર્ચો થઈને મારા 60-80000 નો પડ્યો છે 80000 નો હા તો લીંદવાને આ દાડિયા 15000 દાડિયા થયા છે તો ઈ એટલા જ ગણવાના અને અમારી તારી મહેનત નહીં ગણવાની તું શું આ કાળ કરતો તો એ વાત હાસી 70000 જેવા થયા ને આમાં એટલા તો બાપુ થયા જ હોય ને સમજાઈ ગયું એટલા જ થયા હોય ને અમારા બાપા ના અમે આ રાત દી રોડા તગડવી ફોના તગડવી શું કરવું અમારા તો પણ જીરું સારું છે હું એમ કહેવા માંગુ તો સારું છે અમે હારા છીએ જીરું સારું છે અમારા માણા કોઈ મોળા નથી અમારા ઘર ધણી હારા છે ખેડૂ હારા છે એમ કે વાંધો 2 દેડકા તો તળાવમાં છે 2 દેડકા ને પાણી કાઢે છે ને 3જો દેડકો કુવામાં છે ઈ હાલે છે 4મી મોટર હાલે છે ત્યારે આ પડું પાણી પીવે છે જો આવો પાક છે આનો પાક તો બહુ સારો છે સરસ છે આ એક કેરામાં બહુ સારું આવ્યું છે આ એક કેરામાં બહુ સારું આવ્યું સાડી વાંધો નહીં આવે તો નહીં અમારે ખર્ચો મળી જાય છે નાખ્યા એટલે આવી જાય છે અને મિત્રો હુકાઈ ગયું છે અમારે જીરું ખાવ એટલે ખરે છે એમાં એવું તો ઘરના કામમાં થોડાક દી પડી ગયા ને આ બાજુ આંટો મારો આવવાનું જ નહીં તો જીરું બધું હુકાઈ ગયું અને 2 દિવસ ઝાકળ એવો પડ્યો ને ઝાકળ ફૂકી નાખ્યું તો બધું હુક્યું નાખ્યું તો ખરે જ બહુ જો ખરે હે જો આમાં જીરું તડકો થઈ ગયો છે હવે જીરું સારું જ છે ને જો હવે શું થઈ ગયું બધું જીરું સારું એટલે સારું જ કહેવાનું અમારા આ બ્લોકમાં સારું છે તો અમારા આ બ્લોકમાં જીરું બરાબર નથી થયું આમાં થયું હજી એક આમાં ઊભું છે સમજો અમારા મેન ધણી તો આમ જો ઉલાયા રાખે હો ભાઈ જીરું ઠાર લેવાના છો અમિતભાઈ ખરેખર ફરાય તો સારું કેમાં ઓલું બુલેટ છે બુલેટમાં ફેરાય તો સારું કા જીરું બુલેટ વગરના કરશે લાગે એવું ના ના મહેનત કોઈ નહીં ફેલ ન જાય થઈ જાય મહેનત જોવું થઈ જાય ભગવાનને એટલી ખબર પડે સમજે તમે તો બાપા જાઓ ઘરે જાવા તૈયાર થઈ ગયા છે હવે આમાં નહીં કઈ બહુ વળો આમાં મિત્રો જીરો કાંઈ હતું નહીં સારું પણ આ સી ખબર પાછું સારું થઈ ગયું
આ હજી હમણાં જ આમાં જ ખડ કાઢ્યું હતું બધું, પણ પાછું ખડ થઈ ગયું જો બધે. મારા ખડ બહુ થાય છે. આમાં તળાવનું પાણી છે ને એના હિસાબે ખડ વધારે થાય. મારા ડેમનું પાણી આવે ને ડેમનું. મિત્રો જો આ કેરો દેખાય ને, આ કેરા ઘણા એવા કેરા આવા જ છે ખરખા જ તે. જો આવું આ આપણે જેટલું વાવેતર કર્યું ને એવું આખાઈમાં હોત ને આ રહ્યું એવું જીરું, એટલે ઠાર રહે ને ઠાર તો વય જ આવત, કેમ કે 100 મણ ઉપર આ જીરું થાત. પણ જો આવું આખાઈમાં હોત એવું તો. ઓલા પ્રકાશભાઈનો ફોન આવ્યો મારામાં કાલે, પપ્પા મને કે ઓલા ભાઈ કે ઓલું ટેટસ મૂક્યું છે કે જીરું બગડી ગયું છે કે શું થયું ભાઈ જીરાને, કે મેં કાંઈ થયું નથી. તો ખાલી મેં વાત કરી મેં કીધી એમ નામ. જો આવું જીરું હોત ને આખાઈમાં તો અમારે ઠાર વહી આવત. મમ્મી ઠારમાં ખબર પડે તમને? હા હા, કાળો નાગ હો, જોયું મારે મમ્મી કાળો નાગ. પછી સેકન્ડમાં લગભગ ઉયું આવશે કા. હા ભાઈ કાળા નાગમાં ફરવું તમે જાણો. આવશે હજી પાટું દક્ષિયા. તમે જોતા હશો કે અમે ટોપી કેમ પહેરી? ટોપી એટલા માટે પહેરી છે કે આપણા વાળ રહ્યા ને બગડી ન જાય એટલા માટે, સમજો ને. મારા વાળ થોડા મોટા છે ને એટલે ચારે બાજુ ઉડું એકદમ આવ ફાટી જાય વાળ રહ્યા ને. મસ્ત મજા ન હોય પહોંચે જવા છે ફેરવી નાખ્યું. જો મિત્રો એકદમ જો ચાય આવી ગઈ છે. આમાં મેન ધણિયા જો કેટલા વીઘાના એમ કરી કરીને પતરા આણ નાખી 100 વીઘાના. જો સા આવ્યા જીરામાં. સીધી હો ભાઈ. બસ લ્યો સા તો મળી હાલો. તો ચાલો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને ફિલહાલ 5:30 થઈ ગયા છે. તો મિત્રો એમાં એવું તો બપોર સુધી આપણે જીરું ઉપાડતા હતા અને બપોર પછી ટાઈમ ના મળ્યો વ્લોગ ઉતારવાનો, કેમ કે થોડુંક બહાર હતું કામ, બહાર થોડોક ગયો હતો અને ઘરે પણ થોડું કામ હતું, કેમ કે ઘરે કાલ ટાઇલ્સનું તળિયાનું જે કામકાજ આપણે બાકી છે ને, તમે ડેલી વ્લોગ મારા જોતા હો તમને ખબર જ હશે. એટલે ત્યાં બધું રૂમમાંથી બધું બહાર કાઢવાનું હતું, એટલે હું ગામમાં હતો અને વ્લોગ નો શૂટ કરી શક્યો, માફ કરશો. તો પાછા આપણે આવી ગયા છે જીરામાં, કેમ કે હું આંટો મારતો પાછા ઉપરના બ્લોગમાં આવ્યો છું. કે આપણે જો સવારમાં ઓલા કણે ઉપાડતા હતા, ઓલા કોર્નર રહ્યું ત્યાં કણે થોડુંક આપણે ઉપાડ્યું જીરું અને આ બધું જ બાકી છે અને બધું સુકાઈ ગયું જીરું તમે જો. એટલે એમાં એવું છે મિત્રો કામકાજ આપણે બહુ જ વધી ગયું છે, એટલે નાહવાનો પણ ટાઈમ નથી રહેતો. જો તમે મારો સીન જોતા હશો, 2 દિવસથી હું આના કપડામાં આમનામાં જ છું અને એક જ ધારા કામમાં છે, કેમ કે સવાર મોર્નિંગથી માંડી કે આખો દાડો કામમાં જ એક ધારા બીજી. થોડાક દિવસ જ કામ છે પછી આપણે એકદમ ફ્રી થઈ જઈશું. પણ એમાં એવું છે પાક બધો કમ્પ્લીટ થઈ ગયો. જો આ જીરું એકદમ સુકાઈ ગયું છે, થોડું આમ લીલું જેવું છે અને આનું લેવાની બહુ જ ઉતાવળ છે. અને પ્લસ કે ઘરે પાછું ટાઇલ્સમાં 2-3 દિવસ કરી જશે આપણે કામકાજમાં, કેમ કે 2-3 દિવસ ટાઇલ્સ નાખતા થશે તળિયાની આપણે, એટલે એ પણ કામ લેવાનું છે અને જીરું ઉપડવાનું કામકાજ પણ લેવું પડે છે. એટલે સવારમાં મોર્નિંગમાં વહેલું થવું પડશે અને વહેલા લેવું પડશે. તમે જો જીરું આ પણ પાકી ગયું છે અને સુકાઈ ગયું છે. હવે જો આ થોડુંક લીલું છે હજી, એકદમ ખટોર કહેવાય ને એ રીતે ખટોર થઈ ગયું છે બધું. અને કે નથી કહેતા કે જે આપણે ક્યારેક તમે જો તમારે એવું જોવાનું કે આપણને એવું થાય કે આ માણસ ભેગો આપણો સંબંધ બહુ જ સારો છે, કે આપણને હેલ્પ કરશે કોઈ બી કામકાજમાં, પણ ખરેખર એ માણસ આપણને હેલ્પ ન કરે જ્યારે ખરો સમય આવે ત્યારે. પણ જેને તમારો વિચાર ન હોય મનમાં કે આ માણસ આપણને ક્યારેક કામ લાગશે, ત્યારે એવો માણસ આપણને કામ લાગી જાય. એટલે આ તમને ઉદાહરણ એટલા માટે આપતો હતો. આ જીરું તમને દેખાય ને, આ જીરું બહુ જ સારું છે, કેમ કે તમે જો આ એક જ છોડવો છે. જુઓ તમે ખાલી આ એક છોડવો છે, એમાં ખાલી તમે જીરું જુઓ કેટલું જીરું છે. એક જ છોડવો. આ બધા હાવ એટલે હાવ પારૂઠું હતું આ રહ્યું ને, એટલે હાવ પાંખું આ જીરું હતું, આમાં દેખાતું પણ નહોતું. તમે સમજો ને. અને જે ઓલો પહેલો બ્લોક રહ્યો ને, તમે ડેલી બ્લોક જોતા તમને ખબર હશે કે મોર્નિંગમાં આપણે પહેલાં ઓલ બાજુ પડતા હતું જીરું. એ જીરું એવું મસ્ત હતું કે નહીં તમે વાત જ ના પૂછો. કેમ કે હું પોતે આમાં ચક્કર મારવા નહોતો આવતો, 8-10 દિવસે એકવાર આંટો મારવા આવતો. એની બદલે એ જીરો જેની માથે આપણને વિશ્વાસ હતો ને, એ જીરામાં કાંઈ ન થયું આપણે. ટૂંકમાં એમાં હાવ સુકાઈ ગયું જીરું અને પાક પણ ન લીધો ને એવું કશું જ એમાં કાંઈ ન થયું. અને આ જીરું તમે જુઓ કે આ જીરું તમારે કેવું પડે નાના જીરું છે, સમજો. આનો મને વિચારે નહોતો કે આ જીરું આવું થશે. મેં તો આ જીરાને ટૂંકમાં જ્યારે થયું ને પછી હું આમાં ટ્રેક્ટર મારવાની ગણતરી હતી, અહીં બદલે આ જીરું થઈ ગયું મારે. આ એક છોડો તમે જુઓ ખાલી કેવડો મોટો છોડ છે ને, મોટો જબર છોડ થયા.
છે હાવ પારુઠું, પણ અમને ટૂંકમાં એક છોડવો 10 છોડવા બરાબર થાય. એક છોડવો રહ્યો ને 10 છોડવા બરાબર છે. આ તમે જો એક છોડવો છે, સમજાણું? જો આ બધું એવું છે, ઠેકોળા દેખાય ને તમને બાવળા ત્યાં સુધી એવું છે. એટલે કહેવાય છે ને કે જે આપણે ધારવી નહીં ને એ વસ્તુ એવી થાય. તો આ જીરું આપણે આવું થયું છે. જો આ છોડવો એક જ છે, તમે જુઓ, તમને વિશ્વાસ ન હતો થડ બતાવું જોવાય હને, આ એક જ થડ છે. અને જો છોડ કેવડો મોટો છે, કહેવાય ને કે પૂરેપૂરા માળ પાકી ગયા છે આમાં, પૂરેપૂરા માળ. તો એમાં પાણીમાં થોડુંક ઓલું કર્યું છે એટલે આવું થયું છે. એટલે કહેવાનો ભવારો થઈ હતો કે જે આપણે ધારવી નહીં ને એ જ સારું થાય. તો ચાલો હવે મારે જવું છે, કેમ કે મારા મમ્મી પપ્પાની બધા ગામમાં છે, કેમ કે ઓલું બધું કામકાજ મેં તમને આગળ વાત કરી, કામકાજ બધું કરે છે. અને આપણે હવે થોડોક ગાય હાટું રજકો ને એવું બધું લેવાનું છે. તો રજકોને એવું લઈ લઈ અને પછી મળીએ આપણે પાછા વ્લોગમાં, કેમ કે ગાય તો ઓન ટાઈમ પણ થઈ ગયો છે, 6 વાગવા આવી જશે. તો પછી આપણે પાછા મળીએ વ્લોગમાં. અને વ્લોગમાં નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો. અને આ જણાવજો આ ઝાડ શેનું છે, કેમ કે મને નથી ખબર કે શેનું થયું છે. પણ છે એકદમ જબરદસ્ત. જો તમે એક જ છોડ છે, અહીંયા દેખાય છે એક છોડ, અને જો લાકણ 1-2 દેખાય છે. આમાં પારવા છોડાવા થયા છે, પણ શેના છે કમેન્ટ કરીને જણાવજો, કેમ કે મને નથી ખબર શેના છે. જે આપણે આવ્યા હતા રજકામાં આવ્યા, પણ રજકો વઢાય એવો નથી. એનું કારણ એવું છે કે રજકાને પાણી પાયેલું છે, એટલે આને વાટ નહીં પડે હવે. એટલે હવે આપણે આમાં એવું કરવું પડશે કે આજ સુકલ નીણ નાખવી પડશે આપણે ગાયોને, કેમ કે રજકો વઢાય એમ નથી, કેમ કે બધા પાણી પાઈ દીધું છે. ઓલી જુવાર છે ને એ તો 1 નંબર દેખાય છે. જો જુવારને તો પાણીમાં થોડુંક ઓલું અમારે રહ્યું, જુવાર થતાં થઈ ગઈ, જાર થઈ ગઈ હોત. અને જો ડુંગળી થઈ ગઈ અમારે કમ્પ્લીટ. પણ આ તો બધી શું આપણે ઘરે શાકભાજી પૂરતું જ વાવ્યું છે બધું. બાજરીનો છોડ થયો છે કાંઈ. જો હવે લસણ પણ પાકી ગયું, હજી છોળી જો ઉતારવાનું ચાલુ થઈ ગયું છે. અને ઘણી વાવેલી છે આમાં છોળિયા. આ મેં વાવી બધી છોળી છે ત્યાં સુધી, એ બાજુ વાવી હતી ને આ બાજુ પણ વાવી હતી. અને ગુવાર પણ વાવ્યો હતો, પણ ગુવારમાં ફાલ આવે છે પણ શીંગું નહીં આવતી. જો હારે તડકા પડશે ને એટલે આવશે. જો ફાલ આવી ગયો છે બધું, પણ શીંગું નથી બાંધી હતી. અને આ ધાણા છે, ધાણા પણ પાકી ગયા છે. આ ઓલો રાજગરો છે, જો એક જ છોડ થયો હતો અને એ પણ પાકવા દીધો બીના હિસાબ. બી થઈ જાય ને આપણે બધું. આ ગાજરનો કેરો છે, એના 2 વાટ વાઢી વાળ્યા આપણે ગાયું નાખી, ગાયું હાટું. અને ગાજર હજી બેવતા નથી, વાર લાગશે હજી. ગાજર હજી બેઠા નથી. અને રજકો તો નહીં વઢાય. જો બધાને પાણી પાઈ દીધું. સાતોથી નાનો હોય, ઓલો પણ નાનો. આ 2 કેરા મોટા છે હજી, કેમ કે આ કેરા વઢાયા હશે બંને. કેમ કે આ બંને નહીં વાઢશું ને તો આવા 2 તૈયાર થઈ જશે આ બાજુ. અને એ 2 નહીં વાટી લઈએ ને તો આવડો આ રહ્યો ને પહેલો એ તૈયાર થઈ જશે. અને બાજુ અમિતભાઈ જો ફોટા પાડે છે. જીરામાં થોડોક સુકારો એવું દેખાય છે જીરામાં. જો આ જીરામાં જે પાછળનું જીરું આપણે રહ્યું ને એમાં સુકારા જેવું દેખાય ને, એના હિસાબે એમાં ફોટો પાડે છે. દવા મંગાવવાની છે ને એટલા માટે. એ જીરામાં પણ બહુ લોચા થાય, સમજાણું? હાલતા એને રોગ આવી જાય. એમાં અખંડ દવા છાંટવાનું ચાલુ છે, કાયમ દવા છાંટવાની ડેલી. અને દી મારા જે એમના ઘરે જાય છે, જો એમની પણ ઘરે જઈ રહ્યા છે હવે, કેમ કે એમની તો કોઈ આપણી વાટ જોશે નહીં, એમને તેમનું કામ કરી રહ્યા છે. અને આપણે આ વાડી હવે એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે ને, શું કે ખાલી થઈ ગઈ છે. એમાં વાવેતર આવું કરવું છે, પણ મિત્રો પાણીનું આપણે બહુ પ્રોબ્લેમ છે, કે પાણી હજી આમાં પોગતું નથી આપણે, કેમ કે તળાવમાં આ બધું સેક્શન બધું લાંબુ થઈ ગયું છે. એટલે દારનો વિચાર છે, પણ દાર અત્યારે જે બોરિંગ આવે અંદર આવે એવું નથી વાડીમાં ક્યાંય પણ, કેમ કે બધી બાજુ વાવેતર છે, લીલું બધી બાજુ છે. એટલે એકેય બાજુ બોરિંગ અંદર આવે એવું નથી, કેમ કે મોલ આપણો બગડે ને એના હિસાબે. આમાં આપણે બાજરી વાવવાની ગણતરી હતી અત્યારે આ બ્લોકમાં, બાજરી અથવા જુવાર. અને ઓલો બ્લોક હમણાં તમને જીરાવાળો બતાવો ને એ પણ 6-7 દિવસમાં નવરો થઈ જશે. હાલો અમિતભાઈ ગાય દોઈ નાખવી, હાલો તો હાલો ગાય દોઈ નાખવી, ટાઈમ થઈ ગયો છે. આ જીરું સારું છે, વાંધો નથી એમાંય. પણ કેમ છે અમિતભાઈ જીરું કેમ છે? અમિતભાઈ અમારે એકદમ ખેડૂત બની ગયા છે, એકદમ ખેડૂત બની ગયા. હે ફૂલ ફાર્મર. હા ફૂલ ફાર્મર, એજ્યુકેશન વાળા જ છે બધા, પણ તો ફાર્મર ઇઝ બેસ્ટ. હા ફાર્મરિંગ. જુવાર પણ સારી છે. અમિતભાઈ જુવાર વિશે 2 શબ્દ બોલી નાખો, કેમ સારી છે ને? જુવાર વિશે બોલવાનું થાય છે. આખેલ આપણે આને ખાતર હજી નાખી દેવું છે, 2 પણ કાઢી નાખવા છે, એટલે આટલી કેડ હમણે વહી જાય.
અમિતભાઈ એમ કહેશે કે જુવારમાં એક થેલી ખાતર હજી નાખી દેવાનું છે એટલે બધી આપણે પછી કડ ઉપર થઈ જાય એટલે ગાયું માટે નીણ થઈ જાય આપણે એટલે વાંધો નહીં. હાલો આપણે ગાય દોઈ નાખી અને મળી પાછા વ્લોગમાં, નકર બીજા વ્લોગમાં મળશું. હાલો ત્યાં